ઓકે ફ્રેન્ડ્સ, આપણે લોકો લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ભાર વિશે ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારની એપ્લિકેશનો ડિસ્કસ કરવાના છીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે એપ્લિકેશનો ડિસ્કસ કરતા જઈએ. તમારે લોકોએ સતત અહીંયા આગળ ધ્યાન આપવાનું રહેશે. એમાં સૌથી પહેલી એપ્લિકેશન એ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણને કહેવામાં આવે છે ક્વોન્ટાઇઝેશન. ક્વોન્ટા શબ્દ છે લેટિન ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે પેકેટ અથવા તો પડીકા. પ્રાયોગિક પરિણામોના આધારે એવું જાણવા મળ્યું છે કે કુદરતમાંથી મળી આવતો વિદ્યુતભાર એટલે કે ક્યુ એ કોઈ એક મૂલ્યના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે ક્યુ બરાબર એન. અને કહેવામાં આવે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. જ્યાં એન છે એ પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા આગળ તમે n ની કિંમત ±1, ±2, ±3 અપ ટુ ગોઝ ઓન લઈ શકો. n ની કિંમત તમે પ્લસ અથવા માઇનસ આ બંને લઈ શકો, પણ n ની કિંમત તમે અપૂર્ણાંકમાં લઈ શકતા નથી. બીજી એક અગત્યની બાબત એ છે, અહીંયા આગળ વિદ્યુતભાર છે એ હંમેશા ઈના પદમાં વધશે અથવા ઈના પદમાં ઘટશે. કરેક્ટ. આ ઉપરાંત અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એને કહેવામાં આવે છે વિદ્યુતભારનો પ્રાથમિક એકમ. વાય શા માટે? એનું મુખ્યત્વે કારણ એ છે આજ સુધી ઇલેક્ટ્રોન છે એને તોડી શકાનો નથી, એટલા માટે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતભારનો પ્રાથમિક એકમ છે. આજ સુધી તોડી શકાનો નથી, કદાચ ભવિષ્યમાં ઇલેક્ટ્રોન છે એને તોડી શકાય. ડન. સો આ સેન્સમાં ઇલેક્ટ્રોન છે એને કહેવામાં આવે છે વિદ્યુતભારનો પ્રાથમિક એકમ. આ ઉપરાંત પ્રોટોન અને ન્યુટ્રોન છે એને તોડી શકાય, એટલા માટે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા છે. અહીંયા આગળ આપણે સિમ્પલ લખતા જઈએ. નોર્મલી પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે. હવે અહીંયા આગળ એક નવો શબ્દ આવે છે ક્વાર્ક્સ. ક્વાર્ક્સ કહેવાય કોને? સાવ નાનામાં નાનો પાર્ટિકલ, નાનામાં નાનો કણ, એને ક્વાર્ક્સ કહેવાય. ટેક એન એક્ઝામ્પલ. કોઈ પથ્થર હોય અને તમે તોડવાનું શરૂ કરો તો એ પથ્થર છે એના નાના નાના ટુકડાઓ થશે. એ નાના ટુકડાઓને હજી તમે તોડવાનું શરૂ કરશો તો એથી નાના ટુકડાઓ થશે. આ રીતે તમે નાના નાના ટુકડાઓને તોડવાનું શરૂ કરશો તો છેલ્લે એક એવી લિમિટ આવી જશે કે પછી એ તમે ટુકડાને તોડી શકતા નથી. ઇટ્સ કોલ, એને કહેવામાં આવે છે નોર્મલી ક્વાર્ક્સ. સાવ નાનામાં નાનો જે પાર્ટિકલ છે, સાવ નાનામાં નાનો જે કણ છે એને ક્વાર્ક્સ તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનમાં ટોટલ 6 પ્રકારના ક્વાર્ક્સ છે. ઇલેક્ટ્રોસ્ટેટની અંદર આપણે મુખ્યત્વે 2 પ્રકારના ક્વાર્ક્સ છે એ ડિસ્કસ કરવાના છે. એમાં સૌથી પહેલો જે ક્વાર્ક્સ છે એ છે અપ, અને બીજો જે ક્વાર્ક્સ છે એ છે ડાઉન. અપ ક્વાર્ક્સ છે એના ઉપરનો જે વિદ્યુતભાર છે એ છે +2/3e, અને ડાઉન ક્વાર્ક્સ છે એના ઉપરનો જે વિદ્યુતભાર છે એ છે -1/3e. આ બે વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. અપ ક્વાર્ક્સ છે એનો જે ચાર્જ છે એ છે +2/3e, અને ડાઉન છે એનો જે ચાર્જ છે એ છે -1/3e. હવે અહીંયા આગળ આપણે સ્ટેટમેન્ટ અહીંયા આગળ એવું આપ્યું કે Q બરાબર n, જ્યાં n છે પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા આગળ નોર્મલી અપ અને ડાઉન એના જે વિદ્યુતભાર છે એ તો અપૂર્ણાંકમાં છે. આવું શા માટે? ઓકે, મેં કીધું એમ કે ક્વાર્ક્સ એ નાનામાં નાનો પાર્ટિકલ છે. ડન. અહીંયા આગળ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા છે, પણ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ મુખ્યત્વે 3 ક્વાર્ક્સના બનેલા છે. ઇટ્સ કોલ પ્રોટોન ન્યુટ્રોન છે એ ફેમિલીમાં માનવા વાળો સભ્ય છે. બરોબર. યુ કેન સે ધેટ પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર તમને ખ્યાલ છે, એવરીબડી નોઝ, એ છે +1.6 × 10⁻⁹ કુલમ. ન્યુટ્રોન ઉપરનો વિદ્યુતભાર છે એ નોર્મલી કેટલો છે?
0, કારણ કે ન્યુટ્રોન છે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. એટલે કવિ એવું કહે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ 3 ક્વાર્ક્સના બનેલા છે. ડન. ટેક એન એક્ઝામ્પલ. ધારો કે આપણે પ્રોટોન છે એનું બંધારણ લેવું હોય, ક્વાર્ક્સ બંધારણ, તો એ આવશે અપ અપ ડાઉન. એવરીબડીનો 3 ક્વાર્ક્સ ભેગા થશે ત્યારે નોર્મલી પ્રોટોન છે એ તૈયાર થશે. ડન. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને ફેમિલીમાં માનવાવાળા સભ્યો છે. અહીંયા આગળ જે વિદ્યુતભાર છે એ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર છે. કરેક્ટ. પ્રોટોન પરનો વિદ્યુતભાર છે એ હંમેશા પૂર્ણાંકમાં જ હોય. ડન. ટેક એન એક્ઝામ્પલ. અહીંયા આગળ તમે કિંમત મૂકો એટલે અપ એટલે કેટલું થશે? નોર્મલી +2/3e. પછી પાછું અપ આવે એટલે પાછું 2/3e. પછી ડાઉન આવે એટલે -1/3e. અલ્ટિમેટલી 2/3 + 2/3 એટલે 4/3 -1/3e. તો અલ્ટિમેટલી 4 માંથી 1 જાય એટલે 3/3e. 3 કેન્સલ એટલે આવશે +e. જ્યાં +e છે એ છે 1.6 × 10⁻⁹ કુલમ, જે પ્રોટોનનો વિદ્યુતભાર તમને મળ્યો. એટલે આના ઉપરથી તમારે યાદ રાખવાનું છે કે પ્રોટોન છે એનું ક્વાર્ક્સ બંધારણ આવશે અપ અપ ડાઉન. એવી જ રીતે ન્યુટ્રોન, તો ન્યુટ્રોનનું જે બંધારણ આવશે એ આવશે અપ ડાઉન ડાઉન. એટલે ન્યુટ્રોન છે એ પણ 3 ક્વાર્ક્સનો બનેલો છે, અપ ડાઉન ડાઉન. કરેક્ટ. ન્યુટ્રોન છે એના ઉપરનો વિદ્યુતભાર કેટલો છે ભાઈ? 0 છે. ચાલો અહીંયા આગળ કિંમત મૂકો. અપ એટલે +2/3e, પછી ડાઉન એટલે -1/3e, અગેન ડાઉન એટલે -1/3e, -1/3 -1/3 એટલે 2/3. અધરવાઇઝ અહીંયા આગળ +2/3 છે, એમાંથી -2/3 જશે તો અલ્ટિમેટલી કેટલું આવશે? 0. જે શું દર્શાવે છે કે ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન છે એને તોડી શકાનો નથી. એટલા માટે ઇલેક્ટ્રોન છે એ ક્વાર્ક્સ બંધારણ ધરાવતો નથી. પ્રોટોન અને ન્યુટ્રોન છે એને તોડી શકાય, એનો તોડી અને અભ્યાસ પણ કરવામાં આવે છે નોર્મલી. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા ગણી શકાય, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ક્વાર્ક્સ બંધારણ ધરાવતો નથી. કરેક્ટ. બીજી એક અગત્યની બાબત એ છે કે ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન આ બે ભેગા થાય તો એ દ્રવ્યની રચના કરે. સો ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન આ બે ભેગા થાય તો એને લીધે કોઈ દ્રવ્ય છે એ તમે બનાવી શકો, એટલે દ્રવ્યની રચના થાય. નોર્મલી ક્વાર્ક્સ તરીકે તમે અપ અથવા તો ડાઉન, પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સનું બંધારણ છે. કરેક્ટ. અને કોઈ પણ દ્રવ્ય છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું છે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે. એટલા માટે કવિ એવું કહે છે કે ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન આ બે ભેગા થશે તો નોર્મલી કોઈ દ્રવ્ય છે એ બનશે. સો આ પહેલી એપ્લિકેશન છે જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાની છે. હવે અહીંથી ન્યુમેરિકલ છે એ બધા સ્ટાર્ટ થશે. કરેક્ટ. આની અંદર તમારે એક આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, Q = NE, જ્યાં n છે એ સંખ્યા છે એ બધી પૂર્ણાંક તમારે લેવાની છે, પ્લસ હોય અથવા માઇનસ હોય. ડન. પછી અપ અને ડાઉન એ બે ઉપરના ચાર્જ એટલે કે વિદ્યુતભાર છે એના મૂલ્ય તમારે યાદ રાખવાના છે નોર્મલી. પછી પ્રોટોન છે એનું બંધારણ, ન્યુટ્રોનનું બંધારણ, આટલી બાબતો છે એ તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાની રહેશે. ડન. તો આ બેઝિક આખો આઈડિયા હતો. ત્યાર પછી સેકન્ડ એપ્લિકેશન એ છે વિદ્યુતભારનું સંરક્ષણ. સંરક્ષણ એટલે અચળ. જે તે ભૌતિક રાશિ અચળ રહેતી હોય ત્યાં આગળ સંરક્ષણ શબ્દ છે વાપરવામાં આવે છે. આપણે એક બે પ્રકારના સંરક્ષણ છે ભણી ગયા. ઉર્જા સંરક્ષણ, પછી વેગમાન સંરક્ષણ. આજે આપણે વિદ્યુતભારનું સંરક્ષણ સમજવાના છીએ. અહીંયા આગળ વિદ્યુતભાર છે અચળ રહેશે. ઇન શોર્ટમાં વિદ્યુતભારનો નાશ કે સર્જન શક્ય નથી. તમે નવો વિદ્યુતભાર ઉત્પન્ન કરાવી શકતા નથી. એ સેન્સમાં અહીંયા આગળ વિદ્યુતભાર છે એનું સંરક્ષણ શું એમ કહી શકાય. વિદ્યુતભારના સંરક્ષણને સમજવા માટે આપણે કોઈ એક અલગ કરેલ તંત્ર છે એનો વિચાર કરીએ.
પ્રશ્ન આપણને એ થાય કે અલગ કરેલ તંત્ર એટલે વળી કેવું તંત્ર? એવું તંત્ર કે એમાં કોઈ વિદ્યુતભાર વાળી વસ્તુ તંત્રની અંદર અથવા તો તંત્રની બહાર આવી જા કરી શકતી નથી. એવું જે તંત્ર છે એને અલગ કરેલ તંત્ર કહેવાય. તંત્રની અંદર કોઈ વિદ્યુતભાર વાળી વસ્તુ અંદર અથવા તો બહાર આવી જા કરી શકતી નથી. આવા તંત્રને અલગ કરેલ તંત્ર કહેવાય. હવે અહીંયા આગળ અલગ કરેલ તંત્રની અંદર કોઈ ચાર્જ નથી, કોઈ વિદ્યુતભાર નથી, તો તંત્રની અંદરનો ટોટલ વિદ્યુતભાર કેટલો કહેવાય? 0 કહેવાય. કારણ કે વિદ્યુતભાર જ નથી. કવામાં હોય તો અવેડામાં આવે. એના જેવી અહીંયા આગળ સ્ટોરી છે. અલગ કરેલ તંત્રમાં કોઈ વિદ્યુતભાર નથી, તો એનો મતલબ એવો છે કે આખા તંત્રમાં નેટ ચાર્જ છે એ 0 છે. હવે અહીંયા આગળ આપણે કોઈ એક વિદ્યુતભાર રહિત એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એવો કોઈ પાર્ટિકલ આપણે વિચારીએ. અલગ કરેલ તંત્રની અંદર કોઈ વિદ્યુતભાર રહિત વસ્તુ અંદર અથવા બહાર આવી જા કરી શકે, પણ વિદ્યુતભાર વાળી વસ્તુ તંત્રની અંદર અથવા તો બહાર આવી જા કરી શકતી નથી. અહીંયા આગળ આપણે ફોટોનનો વિચાર કરીએ. ફોટોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે એના ઉપરનો જે ચાર્જ છે એ 0 થશે. એને આપણે આ અલગ કરેલ તંત્રની અંદર દાખલ કરીએ. પ્રક્રિયા થવાને લીધે એમાંથી એક પેર ઉત્પન્ન થશે. એ પેર એવી હશે કે એનો ટોટલ ચાર્જ 0 થવો જોઈએ. કરેક્ટ? એટલે અહીંયા આગળ એક જોડકું ઉત્પન્ન થશે. એક આવશે +E અને બીજો આવશે -E. આ જે +E છે એને કહેવામાં આવે છે પોઝિટ્રોન. પ્રોટોન નથી, યાદ રાખજો. અને -E છે એ છે ઇલેક્ટ્રોન. નોર્મલી અહીંયા આગળ પોઝિટ્રોન જ ઉત્પન્ન થશે ઇલેક્ટ્રોન સાથે. એનું લોજિકલી કારણ એ છે કે પોઝિટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, એટલે ઇલેક્ટ્રોન જેવા જ બધા ગુણધર્મો છે એ ધરાવે છે. કરેક્ટ? અહીંયા આગળ પોઝિટ્રોનનો ચાર્જ છે પ્લસ છે, ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ કેવો છે? માઇનસ છે. આ બેયનો તમે નેટ સરવાળો કરો, બરોબર, એટલે થશે કેવું? નોર્મલી +E - E = 0. કારણ કે પોઝિટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું પ્રતિકણ છે, એટલે ઇલેક્ટ્રોનના જેવા ગુણધર્મો છે એ બધા ગુણધર્મો કોણ ધરાવશે? પોઝિટ્રોન. પોઝિટ્રોનનો જે વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોન જેટલો જ વિદ્યુતભાર ધરાવે છે, પણ પ્લસ છે. 1.6 × 10⁻19 કુલમ આ પોઝિટ્રોનનો વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમને ખ્યાલ છે 1.6 × 10⁻19 કુલમ = કેટલું થઈ જશે? 0. કરેક્ટ? સો અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો અલગ કરેલ તંત્રમાં સ્ટાર્ટિંગમાં વિદ્યુતભાર કેટલો હતો? 0. પછી કોઈ વિદ્યુતભાર રહિત કણ છે અને તમે અલગ કરેલ તંત્રની અંદર દાખલ કર્યો, તો એમાં પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન છે એનું જોડકું ઉત્પન્ન થયું. ડન. એ બેયનો તમે સરવાળો કર્યો વિદ્યુતભારનો, તો એ આપણને નેટ ચાર્જ કેટલો મળ્યો? 0 મળ્યો. તો આનો સીધો સાધો અર્થ એવો છે કે અહીંયા આગળ વિદ્યુતભાર છે એનું સંરક્ષણ છે. ઇન શોર્ટમાં આનાથી વિશેષ બીજું કશું નથી. તમે ન્યુક્લિયર પ્રક્રિયા છે એ પણ લઈ શકો. અહીંયા આગળ આપણે એક ન્યુક્લિયર પ્રક્રિયા છે એ લઈએ. 92 યુરેનિયમ 238, એમાંથી ધારો કે 90 થોરિયમ 237 બને, તો એમાંથી એક આલ્ફા કણ છે એ છૂટો પડશે. ઇટ મીન્સ ઉત્સર્જિત થશે. હિલિયમ છે એને આલ્ફા કણ કહેવામાં આવે છે નોર્મલી. આ યાદ રાખજો, આલ્ફા કણ એટલે હિલિયમ પાઈ પોતે 2Ac4. ડન. એટલે આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ એમ એપ્લિકેશનોની અંદર તમને રકમમાં પૂછશે આલ્ફા કણ, તો આલ્ફા કણ ઉપરનો જે ચાર્જ છે એ લેવાનો છે +2. ડન. અને પરમાણુ દળાંક છે એ 4 લેવાનું છે. એટલે અહીંયા આગળ હું થોડીક શોખવટ કરું. આલ્ફા કણનું જે દળ છે એ પ્રોટોનના દળ કરતાં 4 ગણું થશે અહીંથી. કરેક્ટ? અને આલ્ફા કણનો જે વિદ્યુતભાર છે Q ઓફ આલ્ફા એ થઈ જશે નોર્મલી 2E+. આ બે વસ્તુઓ તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાની છે.
ડન. સો બેઝિક આખો આઈડિયા છે. આને કહેવામાં આવે છે નોર્મલી પરમાણુ ક્રમાંક, જે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. આ ઉપરાંત આવત કોષ્ટકમાં જે તે તત્વનું સ્થાન બતાવે. અને આને કહેવામાં આવે છે નોર્મલી પરમાણુ દળાંક. આને કહેવામાં આવે છે નોર્મલી પરમાણુ દળાંક. પરમાણુ દળાંક છે એને કેપિટલ A વડે દર્શાવાય અને પરમાણુ ક્રમાંક છે એને Z વડે બતાવાય. કરેક્ટ. હવે અહીંયા આગળ સૌથી પહેલા આપણે પરમાણુ ક્રમાંક છે એ બેલેન્સ છે કે નહીં એ આપણે ચેક કરીએ. ઓકે, અહીંયા આગળ ટોટલ 92 છે. પ્રક્રિયા થઈ ગયા પછી પરમાણુ ક્રમાંક છે 92 જ રહેવો જોઈએ. એગ્રી? તો અહીંયા આગળ 90, અહીંયા આગળ 2, 90 + 2 કરો, એવરીબડીનો 92 થઈ ગયું. એટલે ઝેડ છે કેવો રહે? અચળ. પછી અહીંયા આગળ 238 પરમાણુ દળાંક છે, તો અહીંયા આગળ 238 થવું પડે. સો 237 + 4 કરો, એવરીબડીનો કેટલું આવશે? 238. એટલે E અને Z આ બેયનું સંરક્ષણ છે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. સો આ સેકન્ડ એપ્લિકેશન અહીંયા આગળ પૂરી થાય છે. ત્યાર પછીની થર્ડ એપ્લિકેશન જે ખાસ અગત્યની છે એ કહી શકાય. થર્ડ એપ્લિકેશનમાં આપણે બે રીતે કોઈ પણ પદાર્થ છે એને વિદ્યુત ભારિત કરીશું. એક સંપર્કની મદદથી અને બીજું સંપર્ક વગર. સંપર્કની મદદથી એટલે ઘર્ષણની પ્રક્રિયા સમજવાની. એટલે કોઈ બે પદાર્થોને તમે ઘસશો, ઇટ્સ લાઈક કાચ અને પ્લાસ્ટિક, તો નોર્મલી કાચ છે એ ધન વિદ્યુત ભારિત થશે અને પ્લાસ્ટિક છે એ ઋણ વિદ્યુત ભારિત થશે. રેડી? એટલે ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઉપરથી ઇલેક્ટ્રોન છે એ બીજા પદાર્થ ઉપર જશે અથવા બીજા પદાર્થ ઉપરથી પહેલા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન છે એ આવશે. માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જઈ શકે અથવા આવી શકે. ત્યાર પછી થર્ડ એપ્લિકેશન એ છે ચાર્જિંગ. ચાર્જિંગની બે રીતો છે. એમાં સૌથી પહેલી રીત સંપર્કની રીત અથવા એને કહેવામાં આવે છે ઘર્ષણની રીત, અને બીજી સંપર્ક વગરની રીત. એમાં સૌથી પહેલા આપણે સંપર્કની રીત એટલે કે ઘર્ષણની રીત ડિસ્કસ કરીએ. સંપર્કની રીતને સમજવા માટે આપણે કોઈ એક ધાતુનો ગોળો છે એનો વિચાર કરીએ. એને આપણે કોઈ અવાહક સ્ટેન્ડ ઉપર મૂકીએ. સો આને કહેવામાં આવે છે નોર્મલી અવાહક સ્ટેન્ડ. આ ધાતુનો ગોળો છે, ધારો કે ગોળો A, આના ઉપરનો જે વિદ્યુત ભાર છે એ ધારો કે Q છે. એ ચાર્જને આપણે આ રીતે બતાવીએ. હવે આની નજીક બીજો એક ધાતુનો ગોળો છે એનો આપણે વિચાર કરીએ. સપોઝ આ રીતે. આને પણ આપણે કોઈ અવાહક સ્ટેન્ડ ઉપર મૂકીએ. ધારો કે આ ગોળો છે ગોળો B, એના ઉપરનો વિદ્યુત ભાર ધારો કે 0 છે. એટલે કે ગોળો B છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે વિદ્યુત ભાર રહિત છે. ડન. હવે અહીંયા આગળ કન્ડિશન છે નોર્મલી આ બે ગોળાઓની ત્રિજ્યા સમાન હોવી જોઈએ. કરેક્ટ. ધારો કે અહીંયા આગળ આપણે બે ગોળાઓ ધ્યાનમાં લીધા, એ બે ગોળાઓની ત્રિજ્યા સમાન છે, ઇવન કદ પણ સમાન છે. હવે આ બે ગોળાઓને આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ. યુ કેન સી ધેટ. ધારો કે આ ગોળો A, એના સંપર્કમાં ધારો કે ગોળો B, અવાહક સ્ટેન્ડ. હવે ગોળો A છે એના ઉપરનો વિદ્યુત ભાર છે કેપિટલ Q અને ગોળો B છે એના ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? 0. તમે જેવા આ બે ગોળાને એકબીજાના સંપર્કમાં લાવશો
એટલે ટોટલ ચાર્જ કેટલો થશે આ બે ગોળા ઉપરનો Q પ્લસ 0, ઇટ્સ કોલ્ડ Q. ડન. એટલે નોર્મલી અહીંયા આગળ ટોટલ ચાર્જ આ બેયનો લેવાનો થશે. એ ટોટલ ચાર્જ આવશે કેપિટલ Q. કારણ કે એક ગોળો વિદ્યુત ભારિત છે, બીજો ગોળો વિદ્યુત ભાર રહિત છે. બેને એકબીજાના સંપર્કમાં લાવશો એટલે બેયના વિદ્યુત ભાર છે એ ગણવા પડે. કરેક્ટ? એનો જે સરવાળો છે એ થશે કેપિટલ Q. હવે તમે સંપર્ક દૂર કરો. ડન. છૂટા પાડો. છૂટા પાડશો એટલે નોર્મલી આ બે ગોળા ઉપર સમાન રીતે વિદ્યુત ભાર છે એ વિતરિત થશે. ધારો કે આ ગોળો A છે, ધારો કે આ ગોળો B છે. ટોટલ ચાર્જ કેટલો હતો બે સંપર્કમાં હતા ત્યારે કેપિટલ Q. છૂટા પાડશો એટલે બે ગોળા ઉપર સમાન રીતે વિદ્યુત ભાર છે વિતરિત થશે. એટલે ટોટલ હોય એનો અડધો કરવાનો. એટલે આ ગોળા ઉપર વિદ્યુત ભાર કેટલો આવશે Q/2, આના ઉપર વિદ્યુત ભાર કેટલો આવશે Q/2. પણ અહીંયા આગળ કન્ડિશન છે આ બે ગોળાઓની ત્રિજ્યા કેવી હોવી જોઈએ સમાન. જો ત્રિજ્યા સમાન હોય તો જ આ રીતે વિદ્યુત ભાર છે એ અડધા અડધા થશે સંપર્કમાં લાવ્યા બાદ. કરેક્ટ? હજી એક ઉદાહરણ લઈએ એટલે આખી સ્ટોરી છે એ ક્લિયર થાય. માની લ્યો કે આ રીતે આપણે કોઈ એક ધાતુનો ગોળો છે એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકીએ. ધારો કે ગોળો A છે, એની નજીક કોઈ બીજો ગોળો છે, ગોળો B. બેની ત્રિજ્યા છે સમાન છે ધારો કે આ રીતે. હવે ધારો કે આના ઉપરનો વિદ્યુત ભાર છે એ પ્લસ Q છે, આના ઉપરનો વિદ્યુત ભાર છે ધારો કે માઇનસ 5Q છે. હવે આ બેને એકબીજાના સંપર્કમાં આપણે લાવીએ. આ બેને એકબીજાના સંપર્કમાં તમે લાવશો તો ટોટલ ચાર્જ તમારે ધ્યાનમાં લેવો પડે. એગ્રી? આ ગોળો A છે, આ B છે, તો ટોટલ ચાર્જ કેટલો આવશે આ બેનો સરવાળો કરો એટલે Q માઇનસ 5Q ધેટ ઇક્વલ ટુ કેટલો આવશે માઇનસ 5Q પ્લસ Q એટલે માઇનસ 4Q. એટલે આ બે ઉપરનો ટોટલ ચાર્જ આવી ગયો માઇનસ 4Q. એવરીબડી નોઝ. હવે તમે આ બેને એકબીજાના સંપર્કમાંથી દૂર કરો. સંપર્કમાંથી તમે દૂર કરશો બાળકો અને બે ગોળાઓ છે એની ત્રિજ્યા કેવી છે ભાઈ સમાન છે, તો બે ઉપર અડધો અડધો વિદ્યુત ભાર વિતરિત થશે. ઇટ્સ કોલ્ડ ટોટલ ચાર્જ કેટલો હતો માઇનસ 4Q. તો ગોળા A ઉપર વિદ્યુત ભાર કેટલો આવશે માઇનસ 2Q. ગોળા B ઉપર કેટલો વિદ્યુત ભાર આવશે માઇનસ 2Q. અહીંયા આગળ કન્ડિશન સમજવાની છે. બે ગોળાઓની ત્રિજ્યા કેવી હોય છે સમાન, તો અને તો જ વિદ્યુત ભાર છે એ અડધો અડધો વિતરિત થશે. ડન. બાકી એવું પોસિબલ નથી. આની ત્રિજ્યા R હોય ને આની 2R હોય તો ડાયરેક્ટ તમારે સંપર્કમાં લાવી સંપર્ક દૂર કર્યા પછી બે ઉપર સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થશે નહીં. ક્યારે? કે જ્યારે બે ગોળાઓની ત્રિજ્યા અલગ હોય ત્યારે. ડન. તો શું કરવું? બે ગોળાઓની ત્રિજ્યા અલગ હોય તો શું કરવું? ઓકે, એનો એક આપણે જબરજસ્ત આઈડિયા સી વાપરીએ. ધ્યાન આપો. ધારો કે અહીંયા આગળ કોઈ ગોળો A છે, અહીંયા આગળ ધારો કે કોઈ ગોળો B છે. ગોળો A છે એની જે રેડિયસ છે ધારો કે R1 છે, આની રેડિયસ ધારો કે R2 છે. હવે આ બેને એકબીજાના સંપર્કમાં આપણે લાવવા છે. આ બે ધાતુના ગોળા છે એટલે તમે કોઈ તાર વડે સંપર્ક છે એ કરાવી શકો. તો આ બે એકબીજાના સંપર્કમાં આવી ગયા. ડન. ધારો કે સ્ટાર્ટિંગમાં આના ઉપરનો વિદ્યુત ભાર હતો Q1, આના ઉપરનો વિદ્યુત ભાર હતો Q2. હવે બે એકબીજાના સંપર્કમાં આવ્યા એટલે કુલ વિદ્યુત ભાર કેટલો આવશે? સો ટોટલ ચાર્જ એ થઈ જશે Q1 પ્લસ Q2. Q1 પ્લસ Q2 આ બેયનો ટોટલ કરવાનો છે. એગ્રી? એટલે એ થશે Q1 પ્લસ Q2. એગ્રી?
હવે આ બે ગોળાઓ ધાતુના છે, ધાતુના તાર વડે તમે એને કોન્ટેક્ટમાં લાવ્યા, સંપર્કમાં લાવ્યા, એટલે થશે કેવું નોર્મલી આના ઉપરનું સ્થિતિમાન અને આના ઉપરનું સ્થિતિમાન એ ઇક્વલ થશે. સ્થિતિમાન છે એ આની પછીના ચેપ્ટરનો કોન્સેપ્ટ છે. સાથોસાથ આપણે અહીંયા આગળ લેતા જઈએ. એટલે અલગ અલગ રેડિયસ હોય ત્યારે શું કરવું, કઈ રીતે વિદ્યુતભાર છે એ વિતરિત થશે, વહેંચાશે. એટલે મારે આ ટોપિક સાથોસાથ લેવો પડે. સો આના ઉપરનું સ્થિતિમાન ધારો કે V1, આના ઉપરનું સ્થિતિમાન ધારો કે V2. તમે તાર વડે આ બે ગોળાઓને જોડી દીધા, સંપર્કમાં લાવ્યા, એટલે સ્થિતિમાન છે એ બે ગોળાઓ પર ઇક્વલ થશે. ઇટ્સ કોલ્ડ V1 બરાબર V2. ઓકે, આની માટે એક સિમ્પલ ઉદાહરણ આપું. માની લો કે બે ટાંકી હોય, એક ટાંકી પાણીથી ભરેલી હોય, બીજી ટાંકી ખાલી હોય. બેને તમે એકબીજા સાથે નળી દ્વારા જોડી દો તો થશે કેવું નોર્મલી પાણીની જે ટાંકી છે એમાંથી પાણી ખાલી ટાંકી તરફ આવે છે. આવું ક્યાં સુધી હાલ્યા રાખશે? બે ટાંકીમાં પાણીના લેવલ જ્યાં સુધી સમાન નહીં થાય ત્યાં સુધી પાણીનો પ્રવાહ છે એ ખાલી ટાંકી તરફ હાલશે. પછી ઇક્વલ થઈ ગયા પછી નોર્મલી પાણી છે એ ગતિ નહીં કરે. એની જેમ અહીંયા આગળ સ્થિતિમાન આ બે ઉપરના જ્યારે સમાન થઈ જાય ત્યાર પછી કોઈ વિદ્યુતભાર ટ્રાન્સફર થઈ શકતો નથી, બેલેન્સ થઈ ગયું. સ્થિતિમાન માટેનું સૂત્ર છે ભાઈ કે Q upon R. V બરાબર KQ ડિવાઇડ બાય R. ડન. આ શું છે એ આપણે પાછા ભવિષ્યની અંદર ભણવાના છીએ. અત્યારે ખાલી જાણ માટે K છે એ કુલમનો અચળાંક છે, Q એ વિદ્યુતભાર છે અને R એ ત્રિજ્યા છે. આ કિંમત અહીંયા આગળ મૂકતા જઈએ આપણે. એટલે K પહેલા ગોળા ઉપરનો વિદ્યુતભાર છે Q1, રેડિયસ છે R1. અહીંયા આગળ વિદ્યુતભાર છે Q2, રેડિયસ કેટલી છે બાળકો? R2. કે ગયા આમ લખાય અને Q1 by Q2 that equal to R1 by R2. ઈજી છે. અંશમાં યોગ લો, યોગ એટલે સરવાળો અંશમાં, એટલે Q1 plus Q2 divided by Q2. અહીંયા આગળ શું આવશે? R1 plus R2 divided by R2. અંશમાં યોગ લખશો, સરવાળો. Q1 plus Q2 everybody knows capital Q. એટલે અલ્ટિમેટલી આ શું આવશે? નોર્મલી કેપિટલ Q upon Q2 that equal to આ તો એમનો R1 plus R2 divided by R2. હવે Q2 છે એને સબ્જેક્ટ બનાવો. So Q2 is equal to R2 આની સાથે બી આવશે એટલે Q into R2 divided by R1 plus R2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. નોર્મલી આપણને બીજા ગોળા ઉપરનો વિદ્યુતભાર મળ્યા તો આ રીતે તમારે કિંમત છે મૂકવાની રહેશે. હવે એવી જ રીતે Q1 સિમિલર આના ઉપરથી બનાવી કાઢવાનું. Q R1 upon R1 plus R2. તમારે યાદ શું રાખવાનું? Q2 હોય એટલે અહીંયા આગળ R2 આવશે, Q1 હોય તો અહીંયા આગળ શું આવશે? નોર્મલી R1. આ ત્યારે જ સૂત્ર તમારે વાપરવાનું છે કે જ્યારે બે ગોળાઓની ત્રિજ્યા અલગ અલગ હોય ત્યારે. ડન. ત્યારે જ આ સૂત્રનો યુઝ કરવાનો રહેશે. અધરવાઇઝ આની માટે તમે યુઝ કરી શકો. આપણે આની માટે બે ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો લાવ્યા હતા? Q/2 Q/2. કારણ કે એક ઉપર Q છે, બીજા ઉપર કેટલો છે? 0. આમાં કિંમત મૂકો એટલે therefore Q1 ટોટલ Q તો એમને રાખવાનું. બેની રેડિયસ આપણે R લઈએ, સમાન છે એટલે તો R1 plus R2. અધરવાઇઝ Q1 is equal to આવશે QR. R plus R એટલે શું આવે? આ તો કેન્સલ. તો પહેલા ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો મળશે? Q/2. એગ્રી. અહીંયા આગળ તમે કિંમત મૂકશો તો આન્સર શું આવશે? નોર્મલી Q/2. એગ્રી. સો આ સૂત્ર તમારે યાદ રાખવાના છે બે. ક્યારે? કે જ્યારે બે ગોળાઓની ત્રિજ્યા અલગ અલગ હોય ત્યારે વિદ્યુતભાર શોધવા માટેનું સૂત્ર છે જે તમારે સાઈડમાં કોઈક જગ્યાએ લખી કાઢવાનું રહેશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. ઓકે, તો આ પહેલી રીત પૈતી. ત્યાર પછી બીજી રીત, સંપર્ક વગર. સંપર્કમાં લાવ્યા વગર તમે
ચાર્જિંગ છે એ કરાવી શકો. કઈ રીતે? આમ મજા આવે એવી આખી સ્ટોરી છે, સમજવાનો પ્રયત્ન કરજો એટલે આખો આઈડિયા છે ક્લિયર થઈ જાય. સમજો. સેકન્ડ સ્ટોરી એ છે સંપર્ક વગર. અહીંયા આગળ આપણે અગેન કોઈ એક ધાતુનો ગોળો છે એને આપણે ધ્યાનમાં લઈએ. હવે સ્ટેન્ડ ઉપર આપણે મૂકીએ. હવે અર્થિંગનો આખો કોન્સેપ્ટ આવશે. એગ્રી? સ્ટાર્ટિંગની અંદર આ ગોળા ઉપરનો ટોટલ ચાર્જ 0 છે, એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કરેક્ટ? હવે હું એમ કહું કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે તમારે એમ સમજવાનું કે એની અંદર સમાન પ્રમાણમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર આવેલા છે. ઇન શોર્ટમાં જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન આવેલા છે. નોર્મલી આને તમે પરમાણુ લઈ શકો. ડન. પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. એટલે તમારે આમ વિચારવાનું છે, આ રીતે ધન અને ઋણ વિદ્યુતભારો છે એ ઇક્વલ હશે, સમાન રીતે આવેલા હશે. એગ્રી? આ રીતે તમે કોઈ પરમાણુ છે એનો વિચાર કરો. ડન. અત્યારે સ્ટાર્ટિંગમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે એક કામ કરીએ આપણે. કોઈ એક પ્લાસ્ટિકનો સળિયો છે અને ઘર્ષણની મદદથી ઋણ વિદ્યુતભારિત આપણે કરીએ. ડન. ધારો કે પ્લાસ્ટિકનો સળિયો છે એને તમે ઘસશો કાચ સાથે તો થશે કેવું? નોર્મલી આ જે સળિયો છે પ્લાસ્ટિકનો એ ઋણ વિદ્યુતભારિત થશે. તમને યાદ હશે આઈ થિંક આપણે એક વાત લખાવી હતી, FGW અને PASER. આ બધા પ્લસ આવે, આ બધા માઇનસ આવે. એમાં P છે એ પ્લાસ્ટિકનો સળિયો છે અને G છે એ ગ્લાસ છે. એટલે પ્લાસ્ટિકના સળિયાને કાચ સાથે તમે ઘર્ષણ કરાવશો તો થશે કેવું? નોર્મલી પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વિદ્યુતભારિત થશે, જ્યારે ગ્લાસ એટલે કે કાચ એ ધન વિદ્યુતભારિત થશે. તો અહીંયા આગળ આપણે કોઈ એક પ્લાસ્ટિકનો સળિયો છે એને ઘર્ષણની મદદથી ઋણ વિદ્યુતભારિત કર્યો. હવે આ પ્લાસ્ટિકના સળિયાને આ ધાતુના ગોળાના સંપર્કમાં લાવવાનો નથી, આમ અડાડી નથી દેવાનો. એગ્રી? સેજ તમારે દૂર રાખવાનું છે. હવે મજાની વસ્તુ શું થશે? અહીંયા પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત છે એટલે બધા ધન છે એ આના તરફ આકર્ષે. એગ્રી? અને ઇલેક્ટ્રોન છે આનાથી દૂર જશે, અપાકર્ષણ અનુભવશે એટલા માટે. એટલે પરિસ્થિતિ કેવી આવશે? જો આ રીતે તમે જસ્ટ વિચારો તો અહીંયા આગળ પ્લાસ્ટિકનો ઋણ વિદ્યુતભારિત સળિયો છે એટલે આ સરફેસ ઉપર બધો ધન વિદ્યુતભાર છે એ જમા થશે. અહીંયા આગળ બધો ઋણ વિદ્યુતભાર છે એ જમા થશે, કારણ કે ઋણ અપાકર્ષણ અનુભવશે એટલે ઇલેક્ટ્રોન છે બને એટલા દૂર રહેશે. કરેક્ટ? અને ધન વિદ્યુતભાર છે એ આના તરફ આકર્ષાશે. એગ્રી? હવે એક કામ કરીએ આપણે. અહીંયા આગળ આપણે ગ્રાઉન્ડ કરીએ. ગ્રાઉન્ડ એટલે શું થાય? અર્થિંગની પરિસ્થિતિ તમે જોયેલી છે. ટ્રાન્સફોર્મર હોય ત્યાં આગળ અર્થિંગ છે કરેલું હોય. ડન. જેથી કરીને વધારે પ્રવાહ આવ્યો હોય તો એને તમે ગ્રાઉન્ડ કરાવી શકો વિદ્યુતભારની ઇનશોર્ટમાં. દરેકના ઘરમાં અર્થિંગ છે કરવામાં આવે. બરોબર. હવે અહીંયા આગળ તમે જેવું અર્થિંગ કરશો એટલે નોર્મલી થશે કેવું? જો આ પ્લાસ્ટિકનો ઋણ વિદ્યુતભારિત સળિયો છે એ ઇલેક્ટ્રોનથી અપાકર્ષણ અનુભવે એટલે ઇલેક્ટ્રોન છે એ બને એટલે દૂર જવાનો પ્રયત્ન કરશે. એટલે આ બધા ઇલેક્ટ્રોન છે એ ગ્રાઉન્ડ થશે. શું કામ ગ્રાઉન્ડ થાય? એનું લોજિકલી કારણ સમજો. કારણ કે અપાકર્ષણ છે અહીંયા આગળ. ઋણ એટલે અપાકર્ષણ. એટલે આ બધા ઇલેક્ટ્રોન છે એ જમીનની અંદર ઘૂસી જશે, કારણ કે અપાકર્ષણ થવાને લીધે એ ગ્રાઉન્ડ થશે. હવે ગ્રાઉન્ડ થશે એટલે આ ગોળા ઉપર માત્ર ને માત્ર કયો વિદ્યુતભાર આવે રહેશે? ધન વિદ્યુતભાર. કારણ કે બધા ઇલેક્ટ્રોન છે એ ઘર મૂકીને વયા ગયા. આમે કોરોના છે એટલે આ પરિસ્થિતિ તો રહેવાની જ. તો ફાઇનલી તમે જસ્ટ આવી કોઈ પરિસ્થિતિ છે વિચારો
આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો, અહીંયા આગળ ધન વિદ્યુત ભાર, ગ્રાઉન્ડ છે, બધા ઇલેક્ટ્રોન ક્યાં વયા ગયા? જમીનમાં. ડન. હવે અહીંથી બધા ઇલેક્ટ્રોન વયા જશે તો આ સ્પેસ કેવી થશે? ખાલી. આ જગ્યા છે એ કેવી થશે? ખાલી. ડન. હવે એક કામ કરીએ, અહીંથી તમે અર્થિંગને દૂર કરો, અહીંથી તમે ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને દૂર કરો, તો આખા ગોળા ઉપર આપણને એક વિદ્યુત ભાર જોવા મળશે. એ કયો હશે? નોર્મલી ધન. અને ધન ધન વચ્ચે અપાકર્ષણ થશે એટલે બને એટલા છૂટા છવાયેલા ગોઠવાય છે. આ રીતે ગોઠવાઈ જશે. એટલે આ રીતે તમે સંપર્ક વગર કોઈ પણ ગોળો છે એને ધન વિદ્યુત ભારિત અથવા તો ઋણ વિદ્યુત ભારિત કરી શકો. અચ્છા, ઋણ વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય? યુ કેન સી ધેટ. અહીંયા આગળ આપણે શું કરવું પડશે? નોર્મલી એક નાનકડો ચેન્જીસ. જો આ ધારો કે કોઈ એક વિદ્યુત ભાર રહિત ગોળો છે, એટલે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારો છે એ સમાન હશે. ઇન શોર્ટમાં પરમાણુ બની ગયો ને એક મતલબમાં. ડન. હવે અહીંયા આગળ તમે જેમ પ્લાસ્ટિકનો સળિયો લાવ્યા એવી જ રીતે અહીંયા આગળ કોઈ કાચનો સળિયો લાવો. ઘર્ષણની મદદથી કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત થશે. એગ્રી? સંપર્કમાં લાવવાનું નથી. હવે ધન ધન વચ્ચે શું થશે? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન આના તરફ આકર્ષાશે. એવરીબડી નોઝ. તો પરિસ્થિતિ કેવી આવશે? યુ કેન સી ધેટ. આ ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો, તો આ સરફેસ ઉપર બધા ઇલેક્ટ્રોન આવી જશે અને અહીંયા આગળ બધો ધન વિદ્યુત ભાર આવશે. એગ્રી? હવે આનું તમે ગ્રાઉન્ડ કરો. ડન. જેવું ગ્રાઉન્ડ કરશો એટલે થશે કેવું? નોર્મલી જમીનમાંથી ઇલેક્ટ્રોન આ ગોળા ઉપર જમા થશે. હવે ઘણા વિચારે છે કે અહીંયા આગળ તો આપણે ઇલેક્ટ્રોનને આમ દાખલ કરાવ્યા, અહીંયા આગળ ઇલેક્ટ્રોનને બહાર કાઢ્યા, તો આ વિદ્યુત ભાર છે અહીંયા આગળ તો લોજિકલી તમે વિચારશો તો અપાકર્ષણ જ થાય. તો આ વિદ્યુત ભાર છે નોર્મલી આમાં ગ્રાઉન્ડ ન થાય. એનું કારણ એ છે કે અહીંયા આગળ જે વિદ્યુત ભાર તરીકે આપણે લઈએ છીએ એ ધન છે. ધન એટલે પ્રોટોન હોઈ શકે અથવા પોઝિટ્રોન હોઈ શકે. સો ધન વિદ્યુત ભાર ક્યારે ગતિ ન કરી શકે. એગ્રી? એ ગતિ ન કરી શકે એટલે એ ગ્રાઉન્ડ નહીં થાય. તો ફરજિયાત જમીનમાંથી ઇલેક્ટ્રોન છે એ ગોળા ઉપર જમા થશે. હવે અહીંયા આગળ જેટલો વિદ્યુત ભાર ધન છે એટલા ઇલેક્ટ્રોન અહીંયા આગળ દાખલ થશે. એટલે ઇન શોર્ટમાં જેટલો ધન વિદ્યુત ભાર હશે એ બધા ધન વિદ્યુત ભારને ઇલેક્ટ્રોન તટસ્થ કરી નાખશે. ડન. બીજા ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવી નહીં શકે કારણ કે અહીંયા આગળ પાછા ઇલેક્ટ્રોન છે એટલે અપાકર્ષણ થશે. એટલે પરિસ્થિતિ કંઈક આવી આવશે. યુ કેન સી ધેટ. આ કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત, આ ગ્રાઉન્ડ, ઇલેક્ટ્રોન ગોળા ઉપર જમાશે. આ જેટલો ધન વિદ્યુત ભાર છે એને તટસ્થ કરી નાખ્યો એટલે આ સરફેસ ઉપર ખાલી ઋણ વિદ્યુત ભાર રહેશે. એગ્રી? હવે એક કામ કરો, અર્થિંગ દૂર કરો, ધન વિદ્યુત ભારિત કાચના સળિયાને દૂર કરો, તો માત્ર ગોળા ઉપર તમને એક જ વિદ્યુત ભાર જોવા મળશે. કયો? મોટિયા? ઋણ. અને ઋણ ઋણ વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે બને એટલા છૂટા છવાયા ગોઠવાશે આ રીતે. પાયા હશે ને તોય વાતો નહીં કરે, બરોબર? એ રીતે આમ વર્ષોથી આમ કેમ દુશ્મની હોય એ રીતે એનું બિહેવિયર થશે આ બે કેસમાં. તો આ રીતે તમે સંપર્ક વગર ગોળો છે એને ધન વિદ્યુત ભારિત અથવા તો ઋણ વિદ્યુત ભારિત કરી શકો. બરોબર? આમાંથી બેમાંથી એક છે ને એ એનસીઆરટીનું પહેલું ઉદાહરણ છે. મને ખ્યાલ નથી આ હોય કે પછી આ હોય. બરોબર? તમારે પહેલું ઉદાહરણ છે એ સોલ્વ કરી નાખવાનું રહેશે આ રીતે. એટલા માટે મેં બે અલગ અલગ ડાયાગ્રામ સ્વરૂપે અહીંયા આગળ વાતચીત કરેલી છે.
છેલ્લી એપ્લિકેશન આમ બેઝિક છે. ચોથી એપ્લિકેશન એ છે વિદ્યુતભારોનો સરવાળો થાય. તમે કેમ નાના હતા ત્યારે સાદા સરવાળા બાદબાકી ભણીને આવેલા છો, એની જેમ જ અહીંયા આગળ વિદ્યુતભારો છે એનો તમે બેઝિક સરવાળો કરી શકો. એટલે ચોથી એપ્લિકેશન વિદ્યુતભારોના સરવાળા થાય. ટેક એન એક્ઝામ્પલ, આપણે કોઈ તંત્ર છે એનો વિચાર કરીએ. તંત્ર એવું વિચારવાનું કે એમાં ઘણા બધા ચાર્જ હોય, ઘણો બધો વિદ્યુતભાર હોય. એટલે સપોઝ આપણે કોઈ એક તંત્ર છે એનો વિચાર કરીએ અને એ તંત્રમાં Q1 વિદ્યુતભાર હોય, અહીંયા આગળ Q2 હોય, અહીંયા આગળ Q3 હોય, અહીંયા આગળ Q4 હોય, Q5, એમ કરતા કરતા ધારો કે Qn વિદ્યુતભારો છે કોઈ તંત્રની અંદર, તો આ બધા વિદ્યુતભારો છે એનો તમે સરવાળો કરી શકો. આ બધાનો સરવાળો કરશો એટલે તમને કુલ વિદ્યુતભાર મળશે Q1 plus Q2 plus Q3 up to goes on Qn. તો આ રીતે તમે વિદ્યુતભારો છે એનો સરવાળો કરી શકો. એવી જ રીતે માની લો કે તંત્રની અંદર અમુક વિદ્યુતભારો ઋણ હોય તો શું કરવું? તો એને બેઝિક સરવાળો કહેવાય. યુ કેન સી ડેટ. માનો કે અહીંયા આગળ Q1 છે, અહીંયા આગળ -Q2, પછી -Q3, Q4, -Q5, Q6, એટલા વિદ્યુતભારો મારે સરવાળો કરવો છે, 6 વિદ્યુતભારોનો. તો કઈ રીતે થશે? યુ કેન સી ડેટ. તમે આમ વિચારી શકો Q1 પ્લસ, પછી Q2 માઇનસ. ઇન શોર્ટમાં આ બધાનો સરવાળો જો આને આ રીતે લખાય ને, પ્લસ -Q2, હલો પ્લસ માઇનસ એટલે માઇનસ થાય ને, ડન. પછી Q3 માઇનસ છે એટલે પ્લસ -Q3, પછી Q4 છે એ પ્લસ છે, Q5 છે એ માઇનસ છે, Q6 એ પાછું પ્લસ છે. એગ્રી? અલ્ટિમેટલી આને છૂટું કરો એટલે Q1 -Q2 -Q3 Q4 -Q5 और Q6. આને કહેવામાં આવે છે નોર્મલી વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય. ડન. તો તમે આ રીતે નોર્મલી વિદ્યુતભારો છે એનો સરવાળો કરી શકો. તો આ સૌથી એપ્લિકેશન થઈ ગઈ. સો નોર્મલી વિદ્યુતભાર છે એની 4 એપ્લિકેશનો આપેલી છે. ચાર એપ્લિકેશનો તમારે ખાસ કરવાની રહેશે. ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓએ આમાંથી ક્યારેક ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે, એટલે 2 માર્ક્સની અંદર આવા ક્વેશ્ચન છે એ એપ્લિકેશનોમાંથી પૂછાઈ શકે. બરોબર, એટલે એ તમારે ખાસ કરવાની રહેશે. આજના લેક્ચરમાં એપ્લિકેશનો છે એનું મહત્વ ખાસ અગત્યનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા સુધી આપણે રાખશું. નેક્સ્ટ એપિસોડની અંદર આને રિલેટેડ આપણે MCQ અને ન્યુમેરિકલ છે એ સોલ્વ કરશું. થોડાક વધારાના આપણે પ્રેક્ટિસ માટે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું, જેથી કરીને આખો આઈડિયા છે એ ક્લિયર થાય.